સાસુડે મહાદેવ આવ્યા ને, સાસુડે મહાદેવ અમારે ત્રીજી પેઢી આલી જાય. આપણા વાળા કોવાયા વાળા ભાઈઓને બધાને ખબર છે કે મસી મારે ઈ બંધન અમારા બુરી હોતી દીધા કંપનીને કાર નાખી ને બુરી હોતી દીધા એટલે અમારી રોજી કાને બેન થઈ ગઈ ને વાયા કેટલા માણસો છે 200 માણસ છે ને 200 માણસનું ટ્રેક્ટર એટલે અમારો હાઉટિંગ છે અમારો રોજી થી પછી આજકી લીધી છે તારે. હા ને ઈભાઈ બટ ખાડી છે ખાડી ગોરાણી તો અમારા બાર હતા વડકરના તો અમારો ધંધો હતો અમારો જે ગઢિયા માર્કેટ નો ધંધો હતો અમે આ બંદર નહોતું પીડ્યું એમાં અમે રોટલા કાઢતા ને બેયરા અમે કોઈ કાઠે અમે ન થતા ધંધો કરવા અમે ઘેરની ઘેર લઈને ધંધો કરતા અમે પેટ ગુજરણ કરતા એટલે અમારું પેટ ગુજરણ થતું નથી. અમારો ભાઈજી પહેલો કરતી પે બંદરમાં નોકરીમાં રાખતા નથી. હા એ નોકરીમાં અમારે 4 બેટને તો ભાઈઓને રાખવા જ પડે. અમારી રોજી આજકી લીધી છે માછલા નથી માછલા આપણે બંધમાં નહીં દેતા બધું કાઢી લઈશ. તમારી સુવિધાનો પ્રશ્નો તો કીધું છે એના પ્રશ્નો ઉપરાંત ખાડીમાં બાર હતા ને તો દેજી ના આવે ખાડી ગોરી તો અમારા 50,000 ના બાર હતા એ બધું બહાર નાખ્યા તો અમે ગરીબ લોક તૈયાર આવીને અમે નાખી અમારી રોજી બીજી ગઈ કે છે માછલા લીધા ક્યાં લીધા છે એમને કરી બતાવો. આપ એમ કહો છો, એક મિનિટ પર, આપ એમ કહો છો કે આ માછલા મરે છે પર્યાવરણનો પ્રશ્ન નથી. માછલા મરવાનું તો આપણે કર્યું છે. ખાતરને પાણીની જે નાના કે છે એ તો લઈ લીધો એ પ્રશ્ન લઈ લીધો. જે રજૂઆત છે બધી પૂરેપૂરી એમની નોંધવામાં આવી છે, એનું પૂરેપૂરું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. વરસાદ ચિત્તરભાઈ નહીં લોકસુનાવણીમાં લોકસુનાવણી પર્યાવરણ લક્ષી હોઈ શકે અને એના માટે તો પ્રશ્નો બનાતે એ આપણા જ્યાં રજૂઆત કરવી જેને કલ્ચર ડિપાર્ટમેન્ટ કરી શકે છે એનું નિરાકરણ અમે લાવશું, પોઝિટિવ લાવશું. પણ મતલબ છે કે આ પ્રશ્નો તો તમે છે ને 2 રાત કરો તો પણ ના પૂરું થાય. માત્ર પર્યાવરણનું અને આ સંદર્ભમાં જેમાં આવ્યા છે એ સંદર્ભમાં જ કરે એમ. બાકી તો પાણીના પ્રશ્નો છે. 4 બેટમાં જે પ્રાથમિક સુવિધા અત્યારે ઉઠાવવાની મંજૂરી હિસાબે એ પ્રશ્ન એસટી નો પ્રશ્ન હુકામ કરે છે એ તો તમે સાંભળો પેલા. એસટી નો પ્રશ્ન પણ તો એ પ્રશ્ન અમારી રસ્તો નથી મળતો એમ કેવું છે ને. મંજૂરી નથી આપતા એનો પ્રશ્ન છે એટલે બોલે છે. રિપોર્ટ સામાજિક અભ્યાસ કરવો પડે, સામાજિક અભ્યાસ કરવો પડે. એવા જિલ્લાધિકારીને લખાણ મેં આપેલ છે. સાહેબ એનું કહેવાનું મારો ભાવ શું છે? બધા કામ કરતા એસટીની સુવિધા લોકોને મળે છે. એસટીની સુવિધા સાંભળી લો 2 શબ્દ. પણ તમારો માટે કીધું ખરો હવે પછી તે થઈ ગયું છે ને હવે તમે રોકવા ના પાડી દીધું છે ને. અમારી 4 બેટની એટલી વિનંતી કરી પણ તમારી વિનંતી કરીને કીધું ને તમારી હાજરીમાં અમારા બાપ વાહિદામાં નો કાઢી કાઢતા અમે કરી આવી 4 બેટની જે રસ્તામાં સરકાર બસને આપે મંજૂરી લેવાની પણ નહીં મળે. તમે આવા ઘણા પ્રશ્ન છે સાહેબ, અત્યારે પ્રશ્ન બધા ઉપસ્થિત થાય બસ. પછી બાજરા હોય, બાજરી હોય, કપાસ હોય એ લાગત કાળા મેષ થઈ જાય બોલે કોલસાની પતરી ઉડીને. અને અહીંયા પીપાળા પંચમાં સર્વે નંબર 109 ની 30 એકર જમીન અમને સની ગેટમાં મળેલી છે. એમાં હું વાવેતર કરું પણ મારે આમાં નકરું કાળું મહેર થઈ જાય. ફળ તપાસ કરવો હોય તો સાહેબ આપને છૂટી છે અને એનો કંઈક અમને હાલ તકે એનો તમે જાઓ કે અમારા આનો વિકાસ આ ન થાય ત્યાં સુધી જીપીપીએલ કંપનીને કોઈ પણ સંજોગોમાં આને મંજૂરી ન આપવાની. અમે પ્રોસેસમાં સર હવે એક પ્રશ્ન હું કરું છું. બંસીદાસજી, જોકે કોઈ સાહેબ અપરિચિત પૂરી થઈ ગઈ છે, હવે અગલી વેકેન્સી આમ એવી રીતનું કહે છે બરોબર. પછી બીજો પ્રશ્ન એ છે સાહેબ કે તમે જે બસનું કહેતા હતા, બસનો અમારો વાત સાચી છે તમારે, પણ અમે ભણીએ છીએ બરોબર સાહેબ. તમારે જવું કેવી રીતે તમે કહો અમારો પ્રશ્ન નથી, પણ સાહેબ અમુક પ્રશ્ન તમારે સાંભળવો પડે. તમે અમારા
ગુરુ એક માલિક કહેવાઓ. તમે નો જવાબ દો તો કોણ દે જવાબ? તમારા બધા પ્રત્યે સહાનુભૂતિ છે. તમારા માટે પ્રશ્નો પબ્લિક પ્રશ્ન નહીં કરે તો અમારી કઈ જરૂરિયાત નથી. પણ મારું એમ કહેવાનું છે, અને સાહેબ હજી અમે 18મી સદીમાં જ જીવીએ છીએ, 21માં આવ્યા જ નથી. પીપા પોટવાળા અમને નથી આવતા. તમે તમારા પ્રશ્ન જે છે એ અમને રજૂઆત કરી છે, એટલે બધા આપણા માનનીય સાંસદ શ્રી કરશો તો અમારે એમને જે કોર્ડિનેશન છે અને અમે એના કે પ્રશ્નો હોય છે એનો અમે એક્શન લેવામાં સંકલન લઈએ જ છે. ખાસ તો આ પ્રશ્ન છે ને એ તમારા જે આપણા સાંસદ સભ્ય શ્રી છે એને તમે આપો તો અમે ધ્યાનમાં પૂરેપૂરું લઈએ છીએ. એનો સવાલ જ નથી. ખાસ તો સર મારે એ કહેવાનું છે કે એ લોકો એમ કહે છે કે એજ્યુકેટ હોય તો અમે સિલેક્ટ કરી ભરતી કરી, તો અમારું 12,500 ની વસ્તી છે સાહેબ ગામમાં, તો 12,500 માંથી 25 જણા ભણેલા છે, તો આ લોકો 25 જણાની જગ્યા ન કરી શકે સાહેબ? હવે એ એન્વાયરમેન્ટનો પ્રશ્ન નથી, હું કઈ ના કહી શકું. 2500 માણસોને સમાવી એકતા હોય તો 25 જગ્યા ના કરી એના માટે કઈ એનર્જી વિશેષ છે ને આ પર્યાવરણનો પ્રશ્ન નથી એટલે હું કઈ ના કહી શકું. મેં અગાઉ કીધું સર મારી પાસે પર્યાવરણનો પ્રશ્ન છે નહીં, બરોબર? આ વિસ્તારના એક પત્રકાર તરીકે મારે બે શબ્દો કહેવા છે કે બધી રજૂઆતો થઈ, જ્યારથી પોર્ટ થઈ ત્યારથી રજૂઆત થાય છે. આ લોકોએ અત્યાર સુધી કોઈ વસ્તુ કરી નથી. આજે ભલે વચન આપે તો ક્યારેય કરવા નથી. એનું કારણ એ છે કે આ અંગ્રેજોની કંપની છે. આપણે અંગ્રેજોને આઝાદી, દેશને આઝાદી અપાવી, અંગ્રેજોને અહીંથી કાઢ્યા, પણ અંગ્રેજો આવી રીતે આવીને કંપનીઓ બનાવીને આપણી ઉપર રાજ કરે છે. એ ક્યારેય આપણું કામ કરવાના નથી. દરેકે સમજી જવું જોઈએ. અને સિક્યુરિટીના પ્રશ્નો અહીંયા ખૂબ જ મોટા છે, કારણ કે અહીંયા તમે પોલીસ રેકોર્ડ જોવો ને તો તમને ખ્યાલ આવે કે સ્ક્રેપ ચોરાય છે, કોલસી ચોરાય છે, એના કેટલાય ચોરીના બારોબાર ખટારાઓ બારોબાર અહીંથી ચોરાઈ જાય છે. અને ઘણીવાર તો પોર્ટના અધિકારીઓના નામ પણ ચોરીમાં સામેલ થયા છે, એફઆઈઆર દાખલ થયેલી છે ભૂતકાળમાં. એટલે આવા જે ચોરીના બનાવ બને છે, ફોરેનથી વિદેશના જહાજો આવે છે, એમાંથી આરડીએક્સ પણ આવી શકે, વેપન્સ પણ આવી શકે અને આસાનીથી દેશમાં ઘૂસી શકે. માટે અહીંયા કોઈ સિક્યુરિટીની વ્યવસ્થા નથી. એટલે દેશની સુરક્ષાના પણ બહુ મોટા સવાલો છે અહીંયા. એટલે એના માટે પણ દરેક ભાઈ વિચારવું જોઈએ. નામ મોટેથી બોલશો. લાખોતરા મંગાભાઈ ભાણાભાઈ. મંગાભાઈ ભાણાભાઈ લાખોતરા. રામ રાભે. બાબુ મંગાભાઈ ભાણાભાઈ. હું એવું માનતો હતો કે સાહેબ કંપની આવવાથી એટલે ત્યાંના સ્થાનિક માણસોને પ્રથમ ધોરણે રોજીરોટી મળશે અને તેમાં અપંગ, વિધવા તથા નિરાધાર વ્યક્તિને માટે ખાસ વ્યવસ્થા કરતા હોય છે. તે જાણીને મેં ઘણા સમય પહેલા પીપાવા પોર્ટમાં નોકરી મેળવવા બાબતની અરજી કરી હતી. તે સમયે મને નોકરીમાં રાખવા માટે મારા વર્ષ ઘટતા હોવાથી થોડા મહિના પછી ફરી અરજી કરવા ગોપી સાહેબ અન્ય સ્ટાફે જણાવ્યું હતું. ત્યાર પછી હું કોલોની ગેટ ઉપર એસટીડી પીસીઓ નાખી રોજીરોટી રડતો હતો અને સાથે કંપનીના સાહેબોને કે ક્યારે નોકરી રાખવામાં આવશે તે બાબત તે જાણવા કોઈ પણ બહાના બતાવી આજે નહીં તો આવતે મહિને આ વ્યવસ્થા કરી આગળ ધકાયા કરતા હતા. અને તેઓને નોકરીના અરજી સાથે નોકરી ન ત્યાર પછી કોર્ટના એરિયામાં દુકાન અથવા અન્ય કોઈ જગ્યાએ રોજીરોટી કરવા માટે વ્યવસ્થા કરવા આવે તે પણ રજૂઆત કરી હતી. પણ આજે